Good morning, Mitro. Unit number 2, Dental Health, English, Standard 9th. Sonia had a severe toothache. છોકરાઓ સિવિયર એટલે ઘણો બધો, ટુથેક એટલે દાંતનો દુખાવો થતો હતો સોનિયાને. She could not eat anything, nor could she go to school. કાંઈ ખાઈ પણ શકતી નહોતી and she does not go to school. શાળાએ પણ જઈ શકતી નહોતી. Studying at home was also impossible due to pain. પેઇન એટલે છોકરાઓ થાય દુખાવો. દુખાવા દરમિયાન સૂવું જ પડે એમ હતું. ઘરે સ્ટડી કરવું એના માટે એકદમ કેવું હતું? ઇમ્પોસિબલ, અશક્ય હતું. She was not able to sleep also. શાળાએ જવું શક્ય નહોતું. ઘરે પણ સ્ટડી કરવું શક્ય નહોતું, એટલે સૂવું પણ એના માટે શક્ય નહોતું. સોનિયા, ઓ મા, ઇટ્સ અનબિયરેબલ. અરે ભગવાન, આ તો ખૂબ જ અસહ્ય. અનબિયરેબલ, દાંતનો દુખાવો આપણને ખબર જ છે, ખૂબ જ અસહ્ય હોય, જે સહન ન થાય. We must visit a dentist, said her uncle અશોકભાઈ. અશોકભાઈએ કીધું કે આપણે હવે આટલા દુખાવામાં ડેન્ટિસ્ટ એટલે થાય દાંતનો ડોક્ટર, જવું જ જોઈએ. કોણ બોલે છે? અશોકભાઈ. કોને કહે છે? સોનિયાને. The same evening they were. એ જ સાંજે તે લોકો at the dental care clinic of Dr. શર્મા. કયા ક્લિનિકે જાય છે અને કોણ કોણ જાય છે? તો કે અશોકભાઈ અને સોનિયા બંને ડેન્ટલ કેર ક્લિનિક બંસી શર્માના હોસ્પિટલ જાય છે. ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડોક્ટર. યંગ એટલે યુવાન અને કોમ્પિટન્ટ ચપળ, હોશિયાર એવા ડોક્ટર હતા. જો કોઈએ વર્ણન કરવાનું કે બંસી શર્મા કેવા ડોક્ટર હતા, યંગ એન્ડ કોમ્પિટન્ટ. ડોક્ટર શર્મા સે, ડાયલોગ વાળો પાર્ટ છે. હેલો યંગ લેડી, વોટ્સ મેટર વિથ યુ? યુવાન છોકરી, તને શું થયું છે? તારી જોડે કઈ બાબત બની છે? વોટ્સ મેટર વિથ યુ? તને શું થયું છે? સોનિયા વિથ ડિફિકલ્ટી, ધીમેથી બોલે છે. ડિફિકલ્ટી, માંડ. ઓ મા, આ ડોક્ટર મોઢા ઉપર હાથ રાખીને બોલે છે, ખૂબ ભયંકર રીતે. I have a terrible toothache. અરે માં, ડોક્ટર, મને ટેરિબલ એટલે ભયંકર એવો ટૂથએક, દાંતનો દુખાવો થઈ રહ્યો છે. ડોક્ટર શર્મા સે, I can see. ચલો હું ચેક કરું છું. Let me check it. મને ચેક કરવા દો કે દાંતમાં શું થયું છે. Sit in the chair, please. મહેરબાની કરીને ચેર ઉપર આવી જાઓ. તમે બધા અમુક લોકો તમારામાંથી ગયા પણ હશો દાંતના કોઈ પ્રોબ્લેમથી, તો જોઈ હશે કે ડેન્ટલ ચેર એકદમ અલગ હોય છે. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. સોનિયા કોના ઉપર બેસે છે? ડેન્ટલ ચેર ઉપર. ધ ડોક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ. જો ચેરની ઉપર એક હેડલાઇટ દેખાય છે ને, એ હેડલાઇટ ડોક્ટર ચાલુ કરે છે. એટલે તમે જોઈ શકો કે એના મોઢામાં શું છે. ડોક્ટર શર્મા સે, નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ. હવે સોનિયાને શું કહે છે ડોક્ટર શર્મા કે ભાઈ હવે તારું મોઢું ખોલ અને બોલ આ. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી, ધીમે ધીમે મોઢું ખોલે છે, પણ એકદમ લિટલ બીટ, હાવ ઓછું. સોરી ડોક્ટર. કારણ કે સોનિયાને દુખાવો જ એટલો થતો હતો કે ડોક્ટરને કહે છે કે ડોક્ટર સોરી, હવે મારાથી આનાથી વધારે મોઢું ખુલશે નહીં. I can't open my mouth any wider than this. બસ ડોક્ટર પ્લીઝ, આટલું જ મોઢું મારાથી ખુલશે, આનાથી wider than this નહીં ખોલી શકું મોઢું. અને દાંતનો દુખાવો આવો જ હોય છે, આપણને ખબર જ છે.
ડોક્ટર શર્મા સે ધેટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. મૂવિંગ ધ માઉથ મિરર, જોવો છો તમે તો કે મોઢાની અંદર ડોક્ટર એક અરીસો ફેરવે છે. એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ, પ્રોબ એટલે ધાતુની સળી કે જેના દ્વારા એ દાંતમાં ભટકાવી અને ચેક કરે કયો દાંત દુખે છે, કયો દાંત સડી ગયો છે, અને મિરર ફેરવતા તો બે કયા સાધનોનો ઉપયોગ કરે છે તો કે માઉથ મિરર અને probe. I see a black spot on one of your premolar. તારી દાઢની અંદર મને એક કાળો ડાઘ દેખાય છે. I can see, હું જોઈ શકું છું બધા દાંતમાં આગળની પ્રીમોલર એટલે આગળની દાઢ, મોલર એટલે દાઢ, એમાં મને કાળો ડાઘ દેખાય છે. There seems to be a cavity there. કદાચ તારા દાંતમાં કેવિટી એટલે પોલાણ થઈ ગયું છે. અશોકભાઈ startled. Cavity? પોલાણ? Dr. Sharma say yes, a cavity and a quite a big one. હા, કેવિટી તો થઈ છે પણ ખૂબ જ મોટી. શું થયું છે? કેવિટી, પોલાણ થઈ ગયું, દાંત ખેરી ખાઈ ગયા. I am prescribing some medicines today. હું આજે થોડીક દવાઓ લખી દઉં છું. પ્રિસ્ક્રાઇબ એટલે લખી આપવું. The pain will subside by tomorrow. આવતીકાલે જ્યારે દુખાવો ઓછો, તમને ખબર જ છે સોજી ગયું હોય, દુખાવો થતો હોય તો ટ્રીટમેન્ટ થાય ની. સબસાઇડ, દુખાવો આવતીકાલે ઓછો થઈ જશે. Only then the further treatment is possible. Further એટલે આગળની, ત્યારબાદ જ આગળની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થશે. Can you come back tomorrow? આવતીકાલે તમે પાછા આવશો? તમે આવી શકશો આવતીકાલે? અશોકભાઈ સે, આ કોણ બોલે અને કોને કહે એમાં ખાસ યાદ રાખજો. I will be out of station tomorrow. નહીં, મારે તો કાલે આઉટ ઓફ સ્ટેશન એટલે કે બહાર ગામ જવાનું છે. ડોક્ટર શર્મા સે વેલ, સોનિયા કેન કમ અલોન. સોનિયા એકલી આવશે. She is a brave girl. સોનિયા કેવી છોકરી છે? બહાદુર છોકરી છે, તો એકલી આવશે, એમાં કોઈ મોટો પ્રશ્ન છે નહીં. તમે ના આવો તો કાંઈ નહીં. સોનિયા સે યસ ડોક્ટર, I will have to. હા ડોક્ટર, તમે વાત સાચી કરો છો, હું એકલા આવી જઈશ, મને કોઈ ઇસ્યુ છે નહીં, અને આજે ટ્રીટમેન્ટ નહીં થાય, આજે દવા લઈ લઈશ એટલે કાલે ટ્રીટમેન્ટ થઈ શકે. આવું સોનિયા છે કહે છે. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. દવાઓના કારણે બીજે દિવસે સોનિયાને થોડુંક સારું, બેટર ફીલ લાગે છે. She did not have much pain. આજે એને બહુ દુખાવો થતો નહોતો કારણ કે કાલે ડોક્ટરે દવા આપેલી હતી. She did not have much pain. She visited the doctor again at the fixed time. Fixed એટલે અપોઇન્ટમેન્ટ લીધેલી હોય ત્યારનો ટાઈમ. ડોક્ટરને મળવા જાય છે એ જ સમયે, જે સમય ડોક્ટરે એને આપ્યો હોય, અપોઇન્ટમેન્ટ લીધેલી હોય એ જ સમયે એને મળવા માટે જાય છે. ડોક્ટર શર્મા સે, how do you feel today, young lady? તને આજે કેવો અનુભવ થાય છે યુવાન છોકરી? સોનિયા, મચ બેટર. કાલ કરતા મને સારું લાગે છે. મચ બેટર. સોનિયા એવું કહે છે, મને સારું લાગે છે. ડોક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ એન એર રોટર. જો અહીંયા એર રોટર છે, જેમાંથી પ્રેસથી પાણી આવતું હોય એવું સાધન થી ડોક્ટર શર્મા છે એ કેવિટીને સાફ કરે છે. જે કાળો કાળો ભાગ છે ને એ કાઢી નાખશે સોય વડે. Then she filled it with a white substance known as. કેવિટી કાઢ્યા પછી એમાં જગ્યા થઈ ગઈ કારણ કે કાળો ભાગ ખોતરી નાખ્યો પછી ડોક્ટર એમાં વ્હાઇટ સબસ્ટન્ટ ભરે છે. વ્હાઇટ સબસ્ટન્સ શું છે? સફેદ પદાર્થ, જેનું નામ છે લાઇટ કડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, જેનું ઇંગ્લિશ નામ છે બધા યાદ રાખવાનું જ છે, જે એ ભરે છે. જેને સફેદ, આપણે શુદ્ધ ગુજરાતીમાં છોકરાઓ સિમેન્ટ કહીએ, દાંતમાં સિમેન્ટ ભરાવી. સિમેન્ટ એટલે કે આપણે બેલા ચણવાનું સિમેન્ટ ના હોય, બરાબર. ઇટ કન્ટેન સિન્થેટિક રેઝિન. એમાં શું શું હોય તો કે સિન્થેટિક રેઝિન એટલે ચીકણો પદાર્થ હોય.
સિલિકા સ્ફટિક હોય, એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર ETC ઉત્તેજક પદાર્થો ભરેલા હોય છે. એ કાંઈ આપણા બેલા ચોટાડવાનો સિમેન્ટ નથી હોતો કે ઈટ ચોટાડવાનો સિમેન્ટ નથી હોતો. ઓકે, એમાં જે સિમેન્ટ ભરે છે ડોક્ટર, એમાં આટલી વસ્તુઓ હોય છે. ડોક્ટર શર્મા, યસ ઇટ્સ ડન. ચલો, સિમેન્ટ ભરાઈ ગયો છે, કેવિટી સાફ થઈ ગઈ છે, બધું કામ ઓકે થઈ ગયું છે, ડન. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. ડોક્ટર એને કહે છે કે થેન્ક યુ સો મચ, તારો ખૂબ ખૂબ આભાર કે કાંઈ પણ બોલ્યા વગર તે તારા મોઢાને ઓપન રાખ્યું. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. એ દિવસે સોનિયા ડોક્ટરનું છેલ્લું પેશન્ટ હતી. કેટલામું? છેલ્લું. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. The doctor could spare time to talk to her. ડોક્ટર એની જોડે થોડોક સમય વિતાવે છે. ડોક્ટર આજે ફ્રી છે કારણ કે સોનિયા છેલ્લું ફિક્સ કરેલું પેશન્ટ હતી. સોનિયા સે, ડોક્ટર would you tell me why I got this cavity? અહીંયા સોનિયા કેટલાક પ્રશ્નો પૂછશે ફ્રી ટાઈમમાં અને ડોક્ટર એના જવાબ આપશે. તો પહેલો પ્રશ્ન એ છે કે ડોક્ટર તમે મને કહેશો would you tell me why I got this cavity? મને કેવિટી શું કામ થઈ? પોલાણ મારા દાંતમાં કેમ થઈ ગયું? ડોક્ટર શર્મા સે, વેલ સારું, ચલો ટેલ મી વન થિંગ. થિંગ એટલે વસ્તુ, એક વસ્તુનો જવાબ આપ. આર યુ ફાઉન્ડ ઓફ સ્વીટ્સ? તને મીઠાઈ ભાવે છે? જેમ કે આઈસ્ક્રીમ છે, સ્વીટ્સ છે, ચોકલેટ છે, ભાવે છે તને? સોનિયા સે, યસ આઈ એમ. હા, મને સ્વીટ, ચોકલેટ, આઈસ્ક્રીમ બહુ ભાવે. કોને ન ભાવે તો? એટલે સોનિયા એવું કહે છે આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ, આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ. હા, મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બધા સ્વીટ બહુ ભાવે છે. પછી તો દાંતમાં સડો થાય જ ને, દાંત સડી જાય આપણા આવું બધું ખાવાથી, બરાબર? એવું ડોક્ટર પૂછે છે ને સોનિયા સાચે સાચો જવાબ આપે છે કે ભાઈ મને તો બધું જ ભાવે છે. ડોક્ટર શર્મા સે, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. હવે એક વસ્તુનો બીજો જવાબ આપ. એક જવાબ આપ્યો કે તને મીઠાઈ ભાવે છે, ચોકલેટ ભાવે છે. હવે બીજી વસ્તુનો જવાબ આપ. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? ટ્વાઇસ એટલે બે. શું થાય અહીંયા છોકરા? ટ્વાઇસ એટલે બે. તું બ્રશ રેગ્યુલર નિયમિતપણે 2 વખત કરે છે? સાચું બોલજો, કોણ કોણ 2 વખત બ્રશ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ? દરેક ખોરાક ખાધા પછી તું તારા મોઢામાંથી કોગળા કરે છે? એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ? ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી મોઢામાં એટલીસ્ટ બ્રશ તો ઠીક છે, કોગળા પણ કર્યા તે? એ છે પ્રશ્ન પૂછે છે. આપણે તો બ્રશ તો કરતા નથી પણ આપણે કોગળાય નથી કરતા અને સ્વીટમાં વધારે જમ્સ રહેવાની શક્યતાઓ હોય, આપણે બધા જાણીએ છીએ. સોનિયા સે, નો ડોક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. યાદ રાખજો, સોનિયા કેટલી વખત બ્રશ કરે છે? તો કે સવારે, ઓનલી ઇન ધ મોર્નિંગ. ડોક્ટર શર્મા, ધેટ્સ ધ પ્રોબ્લેમ. આ જ તો સમસ્યા છે કે તું બ્રશ છે સવારમાં કરે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતની કાળજી પ્રોપર રાખતી નથી. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તારા દાંતની કાળજી રાખતી નથી તું. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. તારે 2 વખત બ્રશ કરવું જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ, એક વખત સવારે અને એક વખત બિફોર ગો ટુ બેડ. બેડ ઉપર સૂવા માટે જાને રાત્રે એ પહેલા 2 વખત. એટલે જો સોનિયા કેટલી વાર બ્રશ કરે છે પ્રશ્ન પૂછાય તો 1 વાર. અને ડોક્ટર એને સલાહ શું કે આપે છે કે કેટલી વાર બ્રશ કરવું જોઈએ? તો કે 2 વખત. એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. એક વખત મોર્નિંગમાં અને બીજી વખત બેડ ઉપર જતા પહેલા, સૂતા પહેલા બ્રશ કરવું જોઈએ. સોનિયા સે, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર? બીજો ક્વેશ્ચન. 2 વાર બ્રશ કરવું જોઈએ. બીજો પ્રશ્ન કે બ્રશ કરવાનો સાચો રસ્તો કયો છે ડોક્ટર? આપણે કોઈ જાણતા નથી. એડવર્ટાઇઝ આવે ને એમાં જોજો બ્રશ કેમ કરતા હોય.
ઉપર નીચે બ્રશને મૂવ કરતા હોય. આપણે શું કરીએ છીએ? ડોક્ટર શર્મા સે મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ. મોટા ભાગના લોકો બ્રશ કેવી રીતે કરે છે? તો કે while moving the brush in sideways only. આપણે ઓન ધ વે જઈએ, રિવેસ આવીએ, જઈએ, રિવેસ આવીએ, બસ પૂરું, બ્રશ થઈ ગયું. એમાંય કઈ ઊંઘનું જોલું આવી જાય, કોઈક બાજુ મુઠાડવા આવે ને ત્યારે ઉઠીએ, સીધું હાથું કોવડો કરી નાખ્યો, પૂરું. But the right way is to move it upward and downward. તમે વિરાટ કોહલીની એડવર્ટાઇઝ આવે ને, જોજો કેવી રીતે બ્રશ કરતો હોય. તો કે અપ એન્ડ ડાઉન. કેવી રીતે બ્રશ કરે? તો કે ઉપરની બાજુ અને નીચે. સાચો રસ્તો બ્રશ કરવાનો એ છે, તમારે બ્રશ ઉપરની બાજુ કરવાનું અને નીચેની બાજુ કરવાનું. So that it remove the tiny bits of food stuck between the teeth. એના કારણે શું થાય? તો કે તમારા દાંતમાં જે નાના નાના ટુકડાઓ ફૂડ, ખોરાક સ્ટક થઈ ગયો હોય, ચોટી ગયો હોય, એ ઉખડી જાય. The gum line should also be brushed with gentle stroke. gum line એટલે છોકરાઓ થાય પેઢા. પેઢામાં પણ તમારે બ્રશ કરવું જોઈએ. કેવી રીતે? તો કે જેન્ટલ સ્ટ્રોક, ધીમે ધીમે. પેઢામાં પછી કઈ આમ હરેરાટી નહીં ફેરવવાનું, પેઢા તૂટી જાય. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ. તમારે ખાલી તમારું મોઢું એવરી ટાઈમ જે ખોરાક લ્યો ત્યારે જ નથી બંધ કરવાનું, પણ એવરી ટાઈમ ત્યારે જ નહીં, પણ ક્યારે ક્યારે તમારું મોઢું છે ચોખ્ખું રાખવાનું છે. યોર માઉથ આફ્ટર એવરી મીલ, ખોરાક ખાધા પછી. યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી પણ તમારે તમારા મોઢાને કોગળાથી તો સાફ કરવું જ જોઈએ. નહીં તે બ્રશ ન કરો તો કાંઈ નહીં, પણ તમારે ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી પણ. સોનિયા સે વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર? એનું કારણ કહેશો ડોક્ટર તમે મને, કે ભાઈ બ્રશ છે એ શા માટે દરેક ખોરાક ખાધા પછી, ચોકલેટ ખાધા પછી બ્રશ કરવું જોઈએ, એનું કારણ કહેશો? ડોક્ટર શર્મા સે ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ, મોઢાને ચોખ્ખું રાખવું એ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. દાંતનું આરોગ્ય છે એની પહેલી જરૂરિયાત છે મોઢાને ચોખ્ખું રાખવાનું. પેલા તો મોઢામાં કોગળા ન કરતા હોય તો એ મોઢું સાફ રહે નહીં. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોઢું ચોખ્ખું નહીં રાખો, તો ટાઇની બિટ્સ ઓફ ફૂડ દેખાય છે, ખોરાકના નાના નાના ટુકડા ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ. તમારા દાંતની અંદરની બાજુ અથવા ઉપરની સપાટી પર સરફેસ, ખોરાકના ટુકડા સ્ટીક થઈ જશે, ચોટી જશે. એન્ડ ઇટ ધ સ્પેસ બિટવીન યોર ટીથ, અને ધીમે ધીમે આ ખોરાકના ટુકડા તમારા દાંતની વચ્ચે જગ્યા બનાવશે. ઇટ ધ સ્પેસ બિટવીન યોર ટીથ, તમારા દાંતની વચ્ચે જગ્યા બનાવશે. નાવ જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ. હવે તમારા દાંતની અંદર જમ્સ હોય, જંતુ હોય, એને ખાવા તો જોઈએ. એ ખોરાકના ટુકડાઓ ખાય છે, જેને આપણે દાંતના જે જમ્સ છે એને પાયોરિયા કહીએ છીએ, બરાબર. એ તમારા ખોરાકના ટુકડા ખાય છે. વુ ઇવન્ચ્યુઅલી ઈટ અ પાર્ટ ઓફ ધ ટીથ ટુ. એને ખબર નથી પડતી કે ખોરાકના ટુકડા પૂરા થઈ ગયા, હવે હું ખાવાનું છોડી દઉં. તમારા દાંતને ખાઈ જાય છે. they destroy the enamel coating of the teeth. તે તમારા દાંતનું જે ઇનેમલ કોટિંગ એટલે સૌથી સખત જે ભાગ છે એને ખાઈ જાય છે. એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી, અને લાંબા સમયે એ કેવિટીમાં પરિણમે છે અને બોલાણ થાય છે. સોનિયા સે ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? હવે પછીનો નેક્સ્ટ સવાલ કે ઇનેમલ કોટિંગ આ શું છે, એવું સોનિયા પૂછે છે ડોક્ટરને. ડોક્ટર શર્મા સે ફોર ધેટ યુ નીડ અન્ડરસ્ટેન્ડ, એના માટે તારે શું સમજવું પડશે? તો કે ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ, આપણા દાંતનું બાંધકામ તારે સમજવું પડશે.
અવર ટીથ હેવ 3 લેયર. ખાસ યાદ રાખજો, અહીંયાથી ખૂબ સારી શરૂઆત થાય છે. આપણા દાંતમાં 3 પડ છે. આ દાંત જે બનેલો છે ને આપણો, એ 3 પડનો બનેલો છે. 3 પડ પૂરા થાય ને પછી આપણો દાંત બને. The uppermost white layer is called enamel. તમે બધા એમ સરસ મજાની સ્માઈલ કરો અને વ્હાઈટ દાંત દેખાય, એ પડને શું કહેવામાં આવે છે? સૌથી ઉપરના પડને ઇનેમલ એનું નામ છે. It is the hardest and strongest part of our body. જે દાંત છે ને આપણો ઇનેમલ કોટિંગ, એ સૌથી હાર્ડમાં હાર્ડ, સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ, મજબૂતમાં મજબૂત બોડીનો પાર્ટ છે. The second layer is called dentin. આ સફેદ પડની નીચેનો જે ભાગ છે દાંતમાં, એને કહેવામાં આવે છે ડેન્ટિન, જેનું નામ છે, યાદ રાખવાનું છે, ઇટ ઇઝ સ્લાઇટલી યેલોઇશ. યેલોઇશ એટલે પીળાશ પડતું. તે થોડોક પીળાશ પડતો. કેમ તમારું ઉપલું પડ ઘસાઈ જાય ને એટલે આપણે એમ કહીએ બ્રશ નથી કરતો સાલો, એવું નથી હોતું. બ્રશ તો કરતા જ હોય, પણ એનું ઉપલું પડ ઘસાઈ ગયું હોય એટલે એનું જે પીળું પડ છે એ દેખાઈ ગયું હોય છે. સેકન્ડ, ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. ત્રીજો પડ, કેમ ચામડી 7 પડની બનેલી છે કહેવાય ને, ત્રીજા પડને કહેવાય ડેન્ટલ પલ્પ. ઇન યોર મોલર, અને પછી પાછળ આવે છે દાઢ. ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. જેમાં તને કેવિટી થઈ હતી અને જે હવે અત્યારે અસ્તિત્વમાં છે નહીં. એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વમાં ન હોવું, નો મોર એક્ઝિસ્ટ. બરાબર. આ દાંતમાં આપણે કેટલા પડ હોય છે? આપણા દાંતમાં 3 પડ હોય છે. લેયર એટલે પડ. ઇનેમલ, ડેન્ટિન અને ડેન્ટલ પલ્પ. સોનિયા, મોલર વોટ ઇઝ ઇટ? દાઢ. દાઢ શું છે? તો કાઇન્ડ ઓફ ટીથ, દાંતનો પ્રકાર છે, એક દાઢ છે. બરાબર. ડોક્ટર શર્મા સે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. લુક એટ ધ ચાર્ટ. જો અહીંયા આ ચાર્ટ જો તું. ડોક્ટર શર્મા શું કહે છે કે આ ચાર્ટ જો તું. There are 2 types of teeth. 2 પ્રકારના દાંત હોય આપણા. પડ કેટલા હોય? 3. અને પ્રકાર કેટલા હોય? 2. પેલો છે deciduous teeth. deciduous teeth એટલે શું થાય? also known as milk teeth. deciduous teeth ને તમે મિલ્ક teeth, દૂધિયા દાંત તરીકે પણ ઓળખી શકો છો. તમને deciduous લખતા ન આવડે તો તમે મિલ્ક ટીથ પણ લખી શકો છો. એન્ડ અ પરમનન્ટ ટીથ. અને બીજું છે કાયમી દાંત. deciduous એટલે ટેમ્પરરી કહેવાય છે ને. deciduous teeth are usually 20 in number. એની સંખ્યા કેટલી ખાસ યાદ રાખજો. અલ્પજીવી દાંત જેને કહેવાય ટેમ્પરરી હોય, એની સંખ્યા 20 હોય છે. યુઝ્યુઅલી 20 in number. And they said one by one after growth. આપણો જેમ જેમ વિકાસ થાય છે, નાના હોય દાંત પડી જાય. યસ. તો આ બધા દાંત છે અલ્પજીવી, 20 આવે છે. સેડ ખરી જવા, 1 by 1 ખરી જાય છે. thereafter new permanent teeth come up. ત્યાર પછી નવા કાયમી દાંત આવે છે, જે આપણા બધાના દાંતમાં અત્યારે છે. બરાબર. તમારે બધાને પણ અત્યારે પરમનન્ટ ટીથ જ હશે. કોઈ એમ નહીં કે મારે મિલ્ક ટીથ છે. They are usually 32 in number. અને એના 32ની સંખ્યા હોય છે. મિલ્ક ટીથની, deciduousની કેટલી હોય છે? તો કે 20 હોય છે. જે આપણો વિકાસ થાય એમ એ દાંત ખરી જાય છે. અને જે પછી દાંત આવે છે પરમનન્ટ છે, કાયમી છે, એની 32 છે. સોનિયા સે યસ, I also have 32 teeth but they all are not the same. હા, મારે 32 દાંત છે પણ એ બધા સરખા નથી. હવે બધાને ખબર છે, એક વખત દાંત પડી ગયા પછી કોઈના દાંત સીધા આવ્યા નહીં. ખબડા ને ખાડા ને ઊંચા ને નીચા એવા દાંત બધાને આવે. સોનિયાને પણ આવું જ કંઈક છે. ડોક્ટર શર્મા સે they are different in shape, size and function. આપણા દાંતના અલગ અલગ આકાર હોય છે, અલગ અલગ સાઇઝ, કદ હોય છે, અને ફંક્શન એનું કાર્ય પણ અલગ અલગ હોય છે. બરાબર. there are 4 incisor. incisor એટલે એને કહેવાય રાક્ષસી. જો
અહીંયા 4 જે આગળ બતાવેલા છે ને, 4 જે ઉપર હોય ને 4 નીચે હોય એને રાક્ષસી દાંત કહેવાય. 2 કેનાઇન. 4 ની બાજુમાં 2 ખીપા હોય, ઉપર 2 ખીપા, નીચે 2 ખીપા, એને કૂતરિયા દાંત કહેવાય. 4 પ્રિમોલર. આગળ 4 દાઢ હોય, આ રાક્ષસી, પછી એક કૂતરિયો, પછી જે 4 આવે ને એને પ્રિમોલર કહેવાય. ઓર 4 or 6 મોલર ઇન ઈચ જો. 4 અથવા 6 દાઢ હોય. સોનિયા સે, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન? હજી થોડા ક્વેશ્ચન ડોક્ટર હું તમને પૂછી શકું? અબાઉટ માય ફ્રેન્ડ્સ. મારા તમે પૂછી લીધા. ડેન્ટલ પ્રોબ્લેમ મારા ફ્રેન્ડ લોકોને પણ છે, એના હું થોડા ક્વેશ્ચન તમને પૂછી શકું ડોક્ટર? ડોક્ટર શર્મા, ઓ શ્યોર ડિયર. એમાં શું? પૂછ. જે પ્રશ્ન પૂછવા હોય. સોનિયા સે, પૂજા વન ઓફ માય ક્લાસમેટ. પૂજા એક મારી ક્લાસમેટ છે, સહાધ્યાયી કહેવાય. સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેસ. સ્ટેરકેસ એટલે પગથિયા. પગથિયાથી સ્લીપ થઈ ગઈ, પડી ગઈ છે, તો એને દાંતમાં કંઈક પ્રોબ્લેમ આવી જ ગયો છે. આપણને ખબર જ હોય કે પગથિયાથી ગુલાટી મારી જાય તો શું થાય. તો એના પ્રશ્નનું સોલ્યુશન જોયો છે મારે. એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ. ફ્રેક્ચર્ડ એટલે ભાંગી જવું, ભૂકો થઈ જવું, બટકી જવું. વોટ શુડ સી ડુ? એના થોડાક દાંત ભાંગી ગયા છે, બટકી ગયા છે, એને શું કરવું જોઈએ ડોક્ટર? સલાહ માંગે છે સોનિયા કે ભાઈ મારી આ ફ્રેન્ડ પૂજા શું કરે તો એને સારું થઈ જાય. ડોક્ટર શર્મા, વેલ, સારું. સી નીડ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. એને મારા જેવા ડેન્ટિસ્ટ પાસે આવવાનું. ડેન્ટિસ્ટ એટલે દાંતનો ડોક્ટર. કન્સલ્ટ સલાહ સૂચન લેવાની, એને એ જરૂરિયાત છે. ડોક્ટર પાસે આવશે, પછી આફ્ટર એક્ઝામિંગ હર ટીથ, એના દાંત તપાસ કરશે કેવી રીતનું છે, શું નહીં, કેવા ભાંગા છે. ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ. રિસ્ટોરેશન એટલે ફરી બેસાડવું, કે જેટલા ભાંગી ગયા છે એમાં સિમેન્ટ બેસાડવું, અથવા સિમેન્ટ બેસાડ્યા પછી એમાં પાછો દાંત ફિટ કરવો, કૃત્રિમ, આર્ટિફિશિયલ, એ ડોક્ટર એને સલાહ દેશે. વિથ લાઇટ કટ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. સફેદ પદાર્થ, સિમેન્ટ જેને આપણે કહીએ છીએ, એના વડે એ સલાહ દેશે કે ભાઈ એને ફરી વખત રિસ્ટોરેશન કરવું પડશે, બીજા દાંત બેસાડવા પડશે. સોનિયા, ઓકે. આઈ હેવ અનોધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. પૂજાની વાત પૂરી થઈ. મારે હજી એક ફ્રેન્ડ છે જેનું નામ ધારા છે. બરાબર. ધારાને પણ કંઈક પ્રશ્ન છે કે ધારા શું કહેવા માંગે છે. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. એના દાંત અનઇવન છે. અનઇવન એટલે ઊંચા નીચા. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. ઘણાને એવું હોય, થોડાક દાંત ઊંચા હોય, થોડાક નીચા હોય, ખડબચડા હોય, ખાડા ખબડાવાળા હોય, ભાંગલા હોય. તો ધારાને પણ એવું જ છે કે એના દાંત છે એ પ્રોપરલી ગ્રોન, વિકાસ પામ્યા નથી, નાના મોટા ને ઊંચા નીચા છે. સી ફીલ્સ વેરી ઇમ્બેરેસ્ડ એટ ટાઈમ. એને ખૂબ જ શરમ આવે છે. એની એડવાઇસ ફોર હર. આવા ઊંચા નીચા દાંતથી સોનિયાને ધારાને ખૂબ શરમ આવે છે. ઇમ્બેરેસ્ડ એટલે શરમ આવે. એની કોઈ એડવાઇસ, એને કોઈ સલાહ, એને કોઈ સૂચન આપશો તમે ડોક્ટર? ડોક્ટર શર્મા સે, નો વન શુડ ફીલ ઇમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. પહેલી વાત, સલાહ તો આપું, પણ પહેલી વાત, કોઈ પણને ક્યારેય કોઈ પણ ફિઝિકલ ડિફોર્મિટી હોય, ડિફોર્મિટી એટલે ખોડખાપણ, ફિઝિકલ એટલે શારીરિક, તો એને કોઈ દી શરમાવવું જોઈએ. એની ભગવાને આપેલી ખામી છે. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. એની જે આ દાંત અનઇવન, ઊંચી નીચે દાંતની સમસ્યા છે એને ક્રાઉડિંગ કહેવાય. નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધ પ્રોબ્લેમ ટુ. આનું પણ સમાધાન હવે મળવા માંડ્યું છે, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પણ કોઈ પણ ફિઝિકલ ડિફોર્મિટી, ખોટખાપણ હોય તો કોઈ દિવસ તમારે શરમાવાનું નહીં. ધારા તો શું, કોઈને પણ નહીં. તો પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. આવા પેશન્ટને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ આપવાની હોય છે, જે ઓર્થોડોનિસ્ટ પાસે જવું પડે તમારે. અને એ ટ્રીટમેન્ટને શું કહેવાય એ પણ હમણાં ડોક્ટર કહેશે કે રિંગ બેસાડવી. આપણે બધાને ખબર છે. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ.
બ્રેસીસ એટલે તાર, જે તાર બેસાડવામાં આવે એ અમુક સમયે એટલા ટાઈટ હોય કે અમુક સમયે એ દાંતને સીધા અલાઇનમેન્ટ લાઇનમાં લાવે છે. સોનિયા, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? હું એને કહીશ કે તમારી પાસે આવે. ડોક્ટર શર્મા, નો, સી વિલ હેવ ટુ કન્સલ્ટ ઓન એન ઓર્થોડોનિસ્ટ. એને હું ડેન્ટિસ્ટ છું. ડોક્ટરમાં ઇફ ચેન્જીસ હોય, અલગ હોય. જો પેલી જે પૂજા હતી એની પાસે આવી શકે, ડેન્ટિસ્ટ પાસે, પણ આને ક્યાં જવું જોશે? ઓર્થોડોનિસ્ટ પાસે જવું, કે જે રિંગ બેસાડી શકે. હું એ કામ કરતી નથી. સોનિયા, થેન્ક યુ વેરી મચ યોર વેલ્યુએબલ સજેશન. તમારો ખૂબ આભાર કે તમે મને તમારું વેલ્યુએબલ, કિંમતી, ડૉક્ટર પાસે ટાઈમ ન હોય છતાં ઘણો બધો ટાઈમ કાઢી અને તમે તમારા સલાહ સૂચનો મને આપ્યા. Indeed, dental science has advanced a lot. અત્યારે હાલમાં દાંતનું જે સાયન્સ છે ખૂબ પ્રગતિ કરી રહ્યું છે, એડવાન્સ ચાલી રહ્યું છે, કારણ કે જર્મન ટેકનોલોજી આવી ગઈ, ઘણા બધા સાધનો આવી ગયા. I will ask her to consult an orthodontist. હું એને કહીશ, ધારાને, કે ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લે, સૂચન લે, બરાબર. અને પૂજાને કહીશ તમારી પાસે આવે. અત્યારે મને લાગે છે કે ઘણી બધી ટેકનોલોજી દાંતના આરોગ્યમાં આગળ વધી ગઈ છે. દાંતનો તો શું, ફિઝિકલ કોઈ પણ પ્રોબ્લેમમાં આગળ વધી ગઈ છે. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. હવે મને લાગે છે કે દાંતનું આરોગ્ય એવો હું એક પ્રોજેક્ટ હાથમાં લઉં એવું વિચારું છું. Because we have to work on a project in science. કારણ કે અમારે સ્કૂલેથી સાયન્સનો, વિજ્ઞાન કેટલું આગળ વધી રહ્યું છે અને એક પ્રોજેક્ટ કરવાનો છે, અને એ પ્રોજેક્ટનો ટોપિક હું દાંતના આરોગ્ય, હેલ્થ, ડેન્ટલ હેલ્થ ઉપર લઉં તો વધારે મને સારું રહેશે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. અને આ તમે જે સલાહ સૂચન આપ્યા એ મારા માટે ખૂબ જ યુઝફુલ હતા. વેરી યુઝફુલ ટોપિક હતા. And I think this is a very useful topic. Dr. Sharma say you can come for guidance for your project if you need. જો તારે જરૂર પડે તો તું તારા પ્રોજેક્ટ માટે મારી સલાહ લેવા માટે આવી શકે છે. કાંઈ પણ ગાઈડન્સની સલાહની જરૂર હોય તો. સોનિયા, ઇટ્સ સો નાઇસ. તમે ખૂબ સારા છો. ઇટ્સ સો નાઇસ ઓફ યુ. થેન્ક યુ વેરી